નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ટીઆર સ્ટોરી ચેનલમાં। સત્યનો દીવો। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હરિદાસ નામનો ગરીબ પણ ઈમાનદાર માણસ રહેતો હતો। હરિદાસ વણકર હતો। તે પોતાના હાથથી સુંદર કપડાં વણીને ગામના બજારમાં વેચતો અને જે કમાણી થતી તેમાં સંતોષ માનતો। તેની પત્ની કાંતા અને દીકરો અમિત એમ 3 જણાનું નાનું પણ સુખી કુટુંબ હતું। હરિદાસ હંમેશા પોતાના દીકરાને એક જ વાત શીખવતો, બેટા, ધનથી મોટું સત્ય છે અને સત્યથી મોટું કોઈ ધર્મ નથી। ગામમાં બીજી તરફ એક ધનિક વેપારી રહેતો હતો, ભીખાભાઈ। તેની પાસે ઘણું ધન, મોટું મકાન અને અનેક નોકરો હતા, પરંતુ ગામવાસીઓ તેના વિશે ખાસ સારા વિચાર રાખતા નહોતા, કારણ કે તે ક્યારેક તોલમાં છેતરપિંડી કરતો, ક્યારેક નફો વધારવા માટે ખોટું બોલતો। છતાં ધનની ચમક આગળ લોકો તેની સામે બોલતા નહોતા। એક દિવસ હરિદાસ શહેર જઈને પોતાની વણેલી સાડીઓ વેચી રહ્યો હતો। ત્યાં તેને રસ્તામાં એક મોટો થેલો મળ્યો। તેણે આસપાસ જોયું, પણ કોઈ દેખાયું નહીં। થેલો ઉંચક્યો તો તેમાં સોનાના સિક્કા અને કિંમતી દાગીના હતા। હરિદાસ થોડીક ક્ષણ માટે વિચારમાં પડી ગયો, આ તો મારા જીવનને બદલાવી શકે છે, મારી ગરીબી દૂર થઈ શકે છે। પણ તરત જ તેને પોતાના પિતાની વાત યાદ આવી, પારકી વસ્તુ ક્યારેય સ્વીકારવી નહીં। તે થેલો લઈને સીધો ગામના ચોકમાં ગયો અને મોખરે ઊભો રહી બોલ્યો, કોઈનો ખોવાયેલો થેલો મળ્યો છે, જેનો હોય તે પુરાવો આપીને લઈ જાય। થોડી વારમાં ભીખાભાઈ હાંફતા હાંફતા ત્યાં આવ્યા। આ મારો થેલો છે, તેઓ બોલ્યા। હું શહેરમાંથી આવી રહ્યો હતો ત્યારે ખોવાઈ ગયો। હરિદાસે શાંતિથી પૂછ્યું, શું? તેમાં શું હતું? ભીખાભાઈએ તરત જ જવાબ આપ્યો, સોનાના સિક્કા અને દાગીના। કેટલા સિક્કા? હરિદાસે પૂછ્યું। ભીખાભાઈ થોડું ગભરાયા, પણ કહ્યું, 50 સિક્કા। હરિદાસે થેલો ખોલ્યો અને ગણતરી કરી। તેમાં તો માત્ર 40 સિક્કા હતા। ગામવાસીઓ ભેગા થઈ ગયા। ભીખાભાઈ બોલ્યા, હા હા, મેં તો 50 જ રાખ્યા હતા, લાગે છે કે 10 સિક્કા આ માણસે કાઢી લીધા હશે। ગામમાં સન્નાટો છવાઈ ગયો। હરિદાસના ચહેરા પર દુઃખ દેખાયું। તેણે શાંતિથી કહ્યું, હું ગરીબ છું, પણ ચોર નથી। મેં જે મળ્યું છે તે જ અહીં લાવ્યો છું। મામલો ગામના સરપંચ પાસે ગયો। સરપંચ બુદ્ધિશાળી વૃદ્ધ હતા। તેમણે બંનેની વાત સાંભળી
પછી કહ્યું, ભીખાભાઈ, તમે કહો છો કે તમારા થેલામાં 50 સિક્કા હતા. અહીં તો 40 છે. એટલે આ થેલો તમારો નહીં હોઈ શકે, કારણ કે હરિદાસે તો જે મળ્યું છે તે જ આપ્યું છે. કદાચ તમારો થેલો હજી ક્યાંક હશે. ભીખાભાઈ નિર્વાક બની ગયા. તેઓ જાણતા હતા કે તેમણે લોભમાં આવીને ખોટું કહ્યું. ગામવાસીઓ હરિદાસની પ્રશંસા કરવા લાગ્યા. સરપંચે જાહેર કર્યું, આ થેલો હવે હરિદાસનો છે, કારણ કે સાચો માલિક મળ્યો નથી. હરિદાસે થેલો હાથમાં લીધો, પણ તેના મનમાં સંતોષ નહોતો. તે ઘરે ગયો અને પત્નીને બધું કહ્યું. કાંતાએ કહ્યું, તમે જે કર્યું તે સાચું છે. ધન આવે કે જાય, સત્ય છોડવું નહીં. બીજા દિવસે હરિદાસ ફરી ચોકમાં આવી ગયો અને બોલ્યો, હું આ થેલો મંદિરને અર્પણ કરું છું. આ ધન ગામના ભલાઈના કામમાં વપરાય. ગામવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સરપંચે આ ધનથી શાળા અને પાણીના કૂવા બનાવવાનો નિર્ણય લીધો. ગામમાં સૌએ હરિદાસની ઈમાનદારી અને ત્યાગની વખાણ કર્યા. ભીખાભાઈએ પોતાની ભૂલનો અહેસાસ થયો. તેઓ હરિદાસના ઘરે ગયા અને માફી માંગી. મારી આંખ પર લોભનો પડદો હતો. તમે મને સત્યનો માર્ગ બતાવ્યો. હરિદાસે હસીને કહ્યું, ભૂલ માનવી એ પણ એક સત્ય છે. જો દિલથી પસ્તાવો કરો તો તમે પણ બદલાઈ શકો. તે દિવસ પછી ભીખાભાઈએ છેતરપિંડી છોડી દીધી. તેઓ સચ્ચાઈથી વેપાર કરવા લાગ્યા. ધીમે ધીમે ગામમાં તેમની પ્રતિષ્ઠા વધવા લાગી. ગામના બાળકોને હરિદાસની વાર્તા શીખવવામાં આવતી કે કેવી રીતે એક ગરીબ માણસે ધનની લાલચ સામે સત્ય પસંદ કર્યું. સમય પસાર થયો. અમિત મોટો થયો. એક દિવસ તેને શહેરમાં નોકરી મળી. જતા પહેલા હરિદાસે તેને કહ્યું, બેટા, જીવનમાં તને અનેક પ્રલોભન મળશે, પણ હંમેશા યાદ રાખ, સત્યનો દીવો ક્યારેય બુઝવા દેતો નહીં. અમિતે પિતાની વાત હૃદયમાં ઉતારી લીધી. શહેરમાં તેને એક વખત ઓફિસમાં મોટી રકમની જવાબદારી સોંપાઈ. કેટલાક સાથીઓએ કહ્યું, થોડું લઈ લેશે તો કોઈને ખબર નહીં પડે. પણ અમિતને પિતાની વાર્તા યાદ આવી. તેણે ઈમાનદારીથી કામ કર્યું. થોડા સમયમાં જ તેને પ્રમોશન મળ્યું. ગામમાં શાળા અને કૂવો બન્યા પછી ગામનું રૂપ બદલાઈ ગયું. બાળકો શિક્ષિત બનવા લાગ્યા. પાણીની તકલીફ દૂર થઈ. લોકો કહેતા, આ બધું હરિદાસના સત્યના કારણે શક્ય બન્યું. વર્ષો પછી હરિદાસ વૃદ્ધ થયો. એક સાંજ તે ચોકમાં બેસીને બાળકોને કહાની સંભળાવતો હતો. તેણે કહ્યું, બાળકો, જીવનમાં બે રસ્તા મળે. એક સરળ પણ ખોટો, બીજો મુશ્કેલ પણ સાચો.
ખોટો રસ્તો થોડો સમય સુખ આપે પણ અંતે દુઃખ આપે છે. સાચો રસ્તો શરૂઆતમાં કઠિન લાગે પણ અંતે માન અને શાંતિ આપે. એક બાળકે પૂછ્યું, કાકા, તમને ક્યારેય એ થેલો રાખવાની ઈચ્છા નહોતી થઈ? હરિદાસ હળવેથી હસ્યા. થઈ હતી. હું પણ માનવી છું. પણ જ્યારે મનમાં લાલચ આવે ત્યારે અંતરમાં એક અવાજ કહે, શું આ તારા પિતાએ શીખવ્યું હતું? બસ એ અવાજને સાંભળ્યો. બાળકો પ્રેરિત થયા. ગામમાં સત્ય અને ઈમાનદારીની પરંપરા મજબૂત બની. ભીખાભાઈ પણ હવે ગામના ભલાઈના કાર્યોમાં આગળ રહેતા. તેઓ ઘણીવાર કહેતા, મારા જીવનનો સાચો વળાંક તો એ દિવસ હતો જ્યારે હરિદાસે મને સત્યનો પાઠ શીખવ્યો હતો. હરિદાસનું જીવન સાદું હતું પણ તેના વિચારો ઊંચા હતા. તેને ક્યારેય મોટું ઘર કે ધન મળ્યું નહીં પણ ગામના દરેક દિલમાં તેને સ્થાન મળ્યું. જ્યારે તે વૃદ્ધાવસ્થામાં બીમાર પડ્યો ત્યારે આખું ગામ તેની સેવા માટે ઊભું રહ્યું. અંતિમ ક્ષણે હરિદાસે અમિતનો હાથ પકડીને કહ્યું, બેટા, ધન, મકાન, નામ બધું અહીં રહી જાય છે. માણસ સાથે માત્ર તેના કર્મ જાય છે. સત્યને ક્યારેય ન છોડજે. એટલું કહીને તેણે આંખો મીચી લીધી. ગામમાં શોક છવાઈ ગયો પણ સાથે ગૌરવ પણ હતો કે તેઓએ એક સચ્ચા માણસ સાથે જીવન વિતાવ્યું. આજ પણ તે ગામમાં જ્યારે કોઈ બાળક ખોટું બોલે ત્યારે માતા પિતા કહે, હરિદાસ કાકાને યાદ કર, અને બાળકો તરત જ સાચું બોલવા પ્રેરાય. બોધ: સત્ય અને ઈમાનદારી જીવનના સાચા ધન છે. લોભ અને ખોટો રસ્તો થોડા સમય માટે ફાયદો આપે પણ અંતે અપમાન અને પસ્તાવો જ મળે છે. સત્યનો દીવો ભલે નાનો હોય પણ તે આખા ગામને પ્રકાશિત કરી શકે છે. થેન્ક યુ. આવી અમારી વાર્તા જોતા રહો.